મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હ્લાઇંગ ભારતની 5 દિવસીય મુલાકાતે પહોંચ્યા બૌદ્ધ ગયા. ઐતિહાસિક મહાબોધિ તેમજ સુજાતા મંદિરમાં કર્યા દર્શન. આ મુલાકાત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો, વેપાર, પ્રાદેશિક સુરક્ષા અને સહિયારા સાંસ્કૃતિક વારસાને નવી ગતિ આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું. ઓડિશામાં આજથી એસઆઈઆર પ્રક્રિયા માટે ઘેર ઘેર જઈને ચકાસણી અને ફોર્મ વિતરણની પ્રક્રિયાનો થયો પ્રારંભ. 45,000થી વધુ બીએલઓ કરશે સમગ્ર કામગીરી. 28 જૂન સુધી ચાલશે સમગ્ર પ્રક્રિયા. મતદાતા સૂચિનો ડ્રાફ્ટ 5 જુલાઈએ થશે પ્રકાશિત. ડિઝાઇન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમના મળ્યા પ્રોત્સાહક પરિણામો. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, તિરુવનંતપુરમમાં સેમિકન્ડક્ટર સ્ટાર્ટઅપ નેત્રા સેમીએ દેશની પ્રથમ એજ એઆઈ સિસ્ટમ ઓન ચિપ નેત્રા A2000 વિકસાવી. આ ચિપથી સ્માર્ટ વિઝન ડિવાઇસને મળશે પાવર. IMF, વિશ્વ બેંક અને મૂડીઝે ભારતની મજબૂત અર્થવ્યવસ્થાનો સ્વીકાર કર્યો. મજબૂત આર્થિક નીતિઓ સાથે ભારત બની સૌથી મજબૂત અર્થવ્યવસ્થા. 2026-27 માટે વૃદ્ધિદર 6.5% રહેવાનું અનુમાન. રાજ્યની પોલીસનો માનવીય અભિગમ. નડિયાદ પોલીસે જામીન મુક્ત સ્થળાંતરિત મહિલા શ્રમિકને મધ્યપ્રદેશમાં પરિવાર સાથે કરાવ્યું મિલન. મહિલા આરોપીને નવજાત બાળક સાથે માદરે વતન પહોંચાડાઈ. આ કાર્ય માટે મહિલા આરોપીએ સંવેદનશીલ પોલીસ અને રાજ્યતંત્રનો માન્યો આભાર. રાજ્યમાં અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં પલટો. વહેલી સવારે અરવલ્લી અને મહીસાગરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ. આકરી ગરમીમાંથી મળી આંશિક રાહત. આજે 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. દેશમાં હવામાનનો બદલાયો મિજાજ. ઉત્તર પશ્ચિમ ભારતમાં અચાનક આવેલા વરસાદથી આકરી ગરમીમાં મળી રાહત. તાપમાનમાં થયો ઘટાડો. રવિવાર સુધી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી. અમેરિકન સંરક્ષણ મંત્રી પીટ હેગ્સેથનું ઈરાન મુદ્દે મહત્વનું નિવેદન. પેન્ટાગોન પ્રમુખે સિંગાપોરમાં શાંગ્રી-લા ડાયલોગમાં કહ્યું, સમજૂતી ન થઈ તો જરૂર પડે ફરીથી કરીશું હુમલો. ટ્રમ્પ ધીરજ સાથે કરી રહ્યા છે ઉત્તમ સમજૂતીની પ્રતીક્ષા. સાથે જ કહ્યું, સંઘર્ષ વચ્ચે એશિયા પ્રશાંત ક્ષેત્ર પર અમારું સંપૂર્ણ ધ્યાન. ISSF શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતને મળ્યો સુવર્ણચંદ્રક. મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં સુરુચિ સિંહે સુવર્ણચંદ્રક પર તો ઈશા સિંહે રજત ચંદ્રક પર સાધ્યું નિશાન. ભારત પદક તાલિકામાં શીર્ષ સ્થાને પહોંચ્યું.